કોઈ વસ્તુ પાછળ કેટલી મહેનત કરવી અને ક્યાં સુધી? વારંવાર મળેલી હારથી હારી જવું કે પછી દરેક હારથી લડી લેવું? કહેવામાં કેટલું સરળ છે કે હારને તમારી હિંમતથી હરાવી દો, પણ દર વખતે હાર્યા કરતો વ્યક્તિ હવે કેટલું લડી શકે? શું હવે એ વ્યક્તિમાં વધુ એક હારને સહન કરવાની શક્તિ વધી હશે? શું એ વ્યક્તિ વધ્યો હશે? ઘણા અલગ અલગ સવાલો છે અને દરેક સવાલ માટે નવો જ જવાબ. પણ વ્યક્તિ એ તો એક જ છે ને, જે હાર્યો છે ઘણીવાર. હવે જીતી શકાશે એવો વિચાર પણ હાર્યો, પરંતુ મનના કોઈ ખૂણે હજી પણ જીતી શકવાની સંભાવનાનું એક નાનું અમથું કિરણ સરવળ્યા કરે છે. એક જીત કે હજી એકવાર પ્રયાસ કરી જુઓ. જીત કે હજી એકવાર આ નસીબ સાથે બાદ ભીડી જવું. જીત કે હજી એકવાર હારને હરાવવાનો એક પ્રયાસ કરી જુઓ. છેલ્લી વાર હારું એ પહેલાં ન હારવાનો એક પ્રયાસ.